નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએસવી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાનું પંચામૃતમાં હું નિહલ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ધોરણ 10 ગણિત વિષયની અંદર આપણે સેક્શન સી અને સેક્શન ડી એમાં પૂછાતા પ્રમેય, દાખલા, રચના વગેરેની ચર્ચા કરવી છે। સેક્શન સીની અંદર મિત્રો આપણે જાણીએ છીએ પાર્ટ બીમાં સેક્શન સી એની અંદર 4 ગુણના 3 પ્રશ્નો પૂછાય છે। પહેલો પ્રશ્ન મહદઅંશે વર્તુળનો પ્રમેય અથવા વર્તુળની રાઇડર હોય છે। એના પછીના જે 2 પ્રશ્નો છે એ ક્ષેત્રફળ અને ઘનફળની અંદરથી પૂછાતા પ્રશ્નો છે, જે 4 ગુણના દાખલા છે અને એની અંદર એપ્લાઇડ દાખલાઓ પૂછવામાં આવે છે। આકૃતિ પરથી કોઈ રેખાંકિત કરેલા ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું હોય છે। તો એ ગણતરીઓ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી સરળતાથી દાખલો ગણી શકાય, એની આજે આપણે ચર્ચા કરીએ। શરૂઆત કરીએ એક સરળ દાખલાથી। અહીંયા એક ચોરસ ABCD આપેલો છે અને એની અંદર એક ચોક્કસ આકાર રેખાંકિત કરીને આપેલો છે। દાખલો જે છે 2 રીતે પૂછાતો હોય છે। કેટલીક વખત એવું પૂછે છે કે આ રેખાંકિત કરેલા ભાગ ઉપર સોનાનો વરખ ચડાવવાનો છે કે ચાંદીનો વરખ ચડાવવાનો કે કલર કામ કરવાનું, બગીચો હોય તો ફૂલ ક્યારી બનાવવાની, એ પ્રકારના અહીંયા સેન્ટેન્સ વપરાય છે। પણ બેઝિકલી 2 પ્રકારના દાખલા બને, કાં તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો અને કાં તો એ સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો। હવે ધારો કે તમારે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું છે તો વિકર્ણ AC જો તમે વિચારી લો તો એ રેખાંકિત ભાગને 2 સરખા ભાગમાં વિભાજિત કરશે। હવે એમાંનો કોઈ પણ એક વૃત્તખંડ, બંને જે સરખા ભાગ થશે વૃત્તખંડ થશે, કોઈ પણ એક વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી અને તમે એનું જો ડબલ કરી દો તો તમને રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે। હવે કોઈ એક વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો અહીંયાથી એક વૃત્તાંશ બને છે BAPCB, આ રીતે। આ વૃત્તાંશ જે છે એની અંદરથી તમે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ જો બાદ કરી દો તો તમને અહીંયા એક લઘુ વૃત્તખંડ APC યોગ AC એનું ક્ષેત્રફળ મળી શકે। એટલે તમારે ગણતરી કરતી વખતે એટલું કરવું પડે કે જો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી એમાંથી ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે તમને અડધા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળશે। એનું તમે ડબલ કરી દો એટલે ટોટલ રેખાંકિત ભાગ જે છે એ તમને મળી જશે। પણ ધારો કે રેખાંકિત ભાગ સિવાયના ભાગનું ક્ષેત્રફળ આપણને પૂછ્યું હોય તો કેવી રીતે શોધવું? તો એનાથી પણ સરળ પડે છે। સંપૂર્ણ જે ચોરસ આપેલો છે એની અંદરથી આ લઘુ વૃત્તાંશ જે છે એ બાદ કરી દઈએ તો અહીંયા વિભાગ 2 અને વિભાગ A જે પ્રદેશો રચાય છે એમાંના વિભાગ 2નું ક્ષેત્રફળ તમને મળી શકે। ચોરસની અંદરથી લઘુ વૃત્તાંશ બાદ કરી દો એટલે વિભાગ 2નું ક્ષેત્રફળ તમને મળે। મિત્રો, વિભાગ 2નું જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ ક્ષેત્રફળ વિભાગ 1નું હશે, એટલે તમે આને ડબલ કરી દો એટલે રેખાંકિત કર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ પણ તમે એ જ રીતે સરળતાથી શોધી શકો। માપ અહીંયા ટેક્સ્ટબુકની અંદર 14 સેન્ટીમીટર આપેલું છે। માપ કોઈ પણ આપી શકે, પણ રીત જે છે એ આ તમારે જાળવી રાખવી। બીજો એવો એક ટેક્સ્ટબુકનો દાખલો જે જોઈએ, એક ચોરસ આકારનો રૂમાલ છે PQRS, એની અંદર 16 વર્તુળો વર્તુળાકાર ડિઝાઇન કરેલી છે। 16 વર્તુળોની અંદર ડિઝાઇન કરેલી છે। પ્રશ્ન એવો છે કે એ સિવાય બાકી રહેલા ભાગ જે છે વચ્ચેના ભાગમાં એ વિભાગનું ક્ષેત્રફળ શોધી આપો। તો લોજિક એકદમ સિમ્પલ છે આપણું કે ચોરસના ક્ષેત્રફળમાંથી અંદર રહેલા 16 વર્તુળો જે છે એમના ક્ષેત્રફળ બાદ કરી દો એટલે તમને જોઈતું ક્ષેત્રફળ મળી જશે। પણ રકમની અંદર માત્ર 28 સેન્ટીમીટર લંબાઈ જે છે એ તમને આપેલી હશે ચોરસની, વર્તુળની ત્રિજ્યા તમને આપેલી નહીં હોય। તમારે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે। એના માટે તમારે એક આઈડિયા અપનાવવો પડશે કે જો 4 વર્તુળ જે છે એના વ્યાસને સળંગ વિચારી લેવામાં આવે તો એ વ્યાસ જે છે એ ચોરસની બાજુ જેટલો થશે। તો આ 4 વ્યાસનું ટોટલ 28 થશે એટલે એક વર્તુળનો વ્યાસ જે છે એ એના ચોથા ભાગનો એટલે 7 થશે અને એનાથી અડધી એની ત્રિજ્યા એટલે ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર થશે। એટલે તમે જો આ પ્રકારે વિચારી અને પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધી અને એને ચોરસમાંથી બાદ કરી લેશો તો તમને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી શકે। એ પ્રકારે બીજો પણ એક વર્તુળની અંદર વર્તુળ અને વૃત્તખંડ વાળો એક દાખલો છે। આમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો એવો પ્રશ્ન પૂછાય છે। હવે અહીંયા રેખાંકિત ભાગ 3 વિભાગમાં જુદો જુદો વહેંચાયેલો છે। સૌથી પહેલા આપણે વર્તુળાકાર ભાગની જો વાત કરીએ તો વર્તુળનું ક્ષેત્રફળ πr² આપણને ખબર જ છે, પણ એના માટે આની ત્રિજ્યા તમને આપેલી હોવી જોઈએ। અહીંયા આપણે જોઈએ તો મોટા વર્તુળની ત્રિજ્યા 14 આપેલી છે, એટલે અહીંયા શું થશે? મોટા વર્તુળની ત્રિજ્યા એ નાના વર્તુળનો વ્યાસ બની જશે અને માટે નાના વર્તુળની ત્રિજ્યા તમે 7 લઈ શકશો અને πr² પ્રમાણે એનું ક્ષેત્રફળ ગણીને બાજુમાં મૂકી દેવાનું। હવે બાકી અહીંયા રહેલા જે ભાગ છે 2 વૃત્તખંડો
એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એના માટે સંપૂર્ણ અર્ધવર્તુળ વિચારી લો. QRP આ જે અર્ધવર્તુળ છે એની અંદરથી ત્રિકોણ PRQનું ક્ષેત્રફળ જો આપણે બાદ કરી દઈએ તો એ બાકીના બંને ભાગનું ક્ષેત્રફળ એક સાથે મળી શકે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે આખા વર્તુળનું ક્ષેત્રફળ πr²/2, પણ અહીંયા ત્રિજ્યા તમારે 14 લેવાની રહેશે. એ ત્રિજ્યા 14 લીધા પછી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું રહેશે. તો જો પાયો ગુણ્યા વેધ કરો તો પણ અહીંયા તૈયાર જ છે. PQ પાયો છે અને RO એના પરનો વેધ છે, એટલે 1/2 પાયો ગુણ્યા વેધ કરી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અર્ધવર્તુળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો એટલે બાકીના બે વિભાગોનું ક્ષેત્રફળ પણ તમને મળી જશે. અને આ ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ બે ભેગા કરો એટલે આકૃતિની અંદર રહેલા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. એ જ પ્રકારે અર્ધવર્તુળ અને લઘુવૃત્તખંડ વડે બનતો એક દાખલો છે. અહીંયા આકૃતિની અંદર OAPB એ લઘુવૃત્તાંશ છે. ABC ત્રિકોણ બાદ કરીએ એટલે બાકી રહેલો આ લઘુવૃત્તખંડ છે. પછી AB ને વ્યાસ તરીકે લઈ અને બીજું એક અર્ધવર્તુળ દોરવામાં આવેલું છે. તો આ બે ચાપની અંદર ઘેરાયેલા વિસ્તારનું ક્ષેત્રફળ તમારે શોધવું છે. લોજિક આપણું એવું સરળ રહેશે કે આ અર્ધવર્તુળનું જે ક્ષેત્રફળ થાય એની અંદરથી આ વૃત્તખંડનું ક્ષેત્રફળ જો બાદ કરી દેવામાં આવે તો રેખાંકિત ભાગ મળે. વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આગળના દાખલામાં જોયું એ જ પ્રકારે વૃત્તાંશની અંદરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. હવે અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધતી વખતે πr²θ/360 સૂત્ર તમે જ્યારે વાપરશો ત્યારે તમને સૌથી પહેલો પ્રશ્ન આવશે થીટા કેટલો લેવો. તો અહીંયા થીટા જે છે એ 60 લેવાનો રહેશે, કારણ કે ચારે ચાર બાજુઓ જુઓ 14 સેન્ટીમીટરની છે. એટલે સમબાજુ ત્રિકોણ જે છે એના સૂત્રનો ઉપયોગ કરી અને તમે અહીંયાથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરી અને વૃત્તખંડ લઈ લો. પછી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે સરળતાથી શોધી શકીએ. એ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરો તો રેખાંકિત ભાગ તમને મળી જશે. એ જ પ્રકારે નીચેનો જે ચોરસ છે ABCD એની અંદર એક સેન્ટરમાં વર્તુળ આપેલું છે અને એક આખું વર્તુળ જે છે એના 4 ભાગ કરીને આજુબાજુ આપેલા છે. તમે બરાબર ધ્યાનથી જુઓ તો આની ત્રિજ્યા 2 છે, આની પણ ત્રિજ્યા 2 જ છે. એટલે બે વર્તુળો જે છે એ ચોરસમાંથી તમે બાદ કરી દો તો તમને બાકી રહેલા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી શકે. નીચે ત્રિકોણની અંદર અંતઃવૃત્ત આપેલું છે. અંતઃવૃત્તનું ક્ષેત્રફળ તમારે ત્રિકોણમાંથી બાદ કરવાનું રહેશે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેની બધી માપ આપેલા છે 8 અને 6. 1/2 પાયો ગુણ્યા વેધ કરશો એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જશે. પણ વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિજ્યાની જરૂર પડશે. તો અહીંયા તમારે અંતઃવૃત્તની ત્રિજ્યાનું સૂત્ર વાપરવું પડશે. કાટખૂણો સમાવતી બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા 2. આ સૂત્રની મદદથી તમે ત્રિજ્યા શોધી શકશો. πr² ની મદદથી એનું ક્ષેત્રફળ શોધી શકશો અને ત્રિકોણની અંદરથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે તમને જે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે. મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 13ના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી. ચેપ્ટર નંબર 14ના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલા એક લઈએ. હવે જોઈએ ચેપ્ટર નંબર 14ના કેટલાક દાખલાઓ અને એની અંદર વાપરવામાં આવતી ટેકનિક. ચેપ્ટર નંબર 14ની અંદર મિત્રો હર હંમેશ જે છે એ એક કરતાં વધુ પદાર્થો એટલે કે સંયોજિત પદાર્થોના દાખલા વધુ પડતા પૂછાતા હોય. તે સંયોજિત પદાર્થો જે છે એના ક્ષેત્રફળ ઘનફળ ગણતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એની આપણે અહીંયા 1-2 ઉદાહરણો વડે ચર્ચા કરીએ. ધારો કે અહીંયા આકૃતિની અંદર એક સમઘન છે, એની ઉપર એક નળાકાર છે અને એની ઉપર એક શંકુ ફિટ કરેલો છે. એટલે 3 ઘન પદાર્થો અહીંયા એક સાથે લેવામાં આવેલા છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એને P વડે દર્શાવીએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એને Q વડે દર્શાવીએ. નળાકાર તેમજ શંકુનો પાયો કે જે બંનેનું ક્ષેત્રફળ સરખું છે એને R વડે દર્શાવીએ અને સમઘનનું કુલ પૃષ્ઠફળ જે છે એને S વડે દર્શાવીએ. તો આપણને પ્રશ્ન એવો પૂછે કે આકૃતિની અંદર દેખાતો જે પદાર્થ છે એ પદાર્થનું સંપૂર્ણ રીતે પૃષ્ઠફળ કેટલું થશે, એટલે કે એની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે. તો જો શંકુની વક્ર સપાટી તો લેવી જ પડે, નળાકારની વક્ર સપાટી પણ લેવી પડે, એટલે P અને Q બંનેનો સરવાળો તો આવશે જ. સમઘનનું પૃષ્ઠફળ પણ લેવું પડે એટલે કે +S. હવે બાદ શું કરવાનું, તો R આપણે બાદ કર્યો કારણ કે નળાકારનું જે તળિયું છે અહીંયા ટોચ ગણો કે તળિયું ગણો એનું જેટલું પણ ક્ષેત્રફળ હશે એ ક્ષેત્રફળ જે છે એટલું આ સમઘનમાંથી દબાઈ ગયું. ચોંટાડવા માટે જે સપાટી વપરાય એટલી સપાટી અહીંયા આપણે હાઈડ થઈ જાય છે, સંતાઈ જાય છે, માટે એટલી સપાટી તમારે અહીંયાથી બાદ કરવી પડે. એટલે સમઘનનું અહીંયા દેખાતા ઘન પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય, તો કે P + Q + S - R. આ પાયાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. આવી નાની બાબતો જે છે એ તમારે ધ્યાનમાં લેવી પડે. બીજો એક પદાર્થ છે જેની અંદર લંબઘનની ઉપર એક નળાકાર મૂકેલો છે
અને એના વડે જે કંઈ પણ સંયોજિત પદાર્થ બને છે એનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય એની ચર્ચા કરો. તો જો લંબઘનનું કુલ પૃષ્ઠફળ આપણે પી લઈ લીધું છે, નળાકારનું કુલ પૃષ્ઠફળ ક્યુ છે, નળાકારના પાયાનું ક્ષેત્રફળ આર છે. તો અહીંયા પણ બનતા સંયુક્ત પદાર્થ એમાં પી પ્લસ ક્યુ કરી અને નળાકારનો પાયો બાદ કરવો પડશે. સાથે સાથે નળાકારનું જે તળિયું હતું એ પણ આપણે બાદ કરવું પડે છે, એટલે 2r આવશે. કારણ કે અહીંયા લંબઘનનું કુલ પૃષ્ઠફળ અને નળાકારનું કુલ પૃષ્ઠફળ આપણે વિચાર્યું છે. ચોંટાડતી વખતે લંબઘનમાંથી પણ તળિયું બાદ થાય છે અને નળાકારનું તળિયું પણ ત્યાં ચોંટાડતી વખતે વપરાઈ જાય છે, એટલે 2r બાદ કરવા પડે. અહીંયા 2r બાદ કર્યા અને અહીંયા r બાદ કર્યા. મિત્રો એ વચ્ચેનો તફાવત જે છે એ તમે ધ્યાનથી સમજજો. અહીંયા સેક્શન સી ની ચર્ચા આપણે પૂરી કરીએ અને સેક્શન ડી ની વાત કરીએ મિત્રો. તો સેક્શન ડી ની અંદર આપણને પ્રમેય 6ઠ્ઠા અને 7મા ચેપ્ટરમાંથી અને એક રચના પૂછાતી હોય છે. પ્રમેય તો આપણે બધાએ લગભગ તૈયાર કર્યા જ હોય. પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનું પ્રતિપ્રમેય, સહપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, આના વિધાનો તો આપણે કંઠસ્થ કરી જ લીધા હોય. પણ કેટલીક વખત બોર્ડની અંદર પેપર સ્ટાઇલમાં ફેરફાર કરી અને પ્રમેયને બદલે રાઇડરો પણ પૂછે છે. ખાસ કરીને રાઇડરોની અંદર 7મા પ્રકરણની રાઇડરો વધુ પૂછાતી હોય છે. એ ખૂબ સરળ પડે છે અને આપણે એક રાઇડરનો ડર છે એ રાખવો જોઈએ નહીં. અહીંયા એક બે રાઇડરોની ચર્ચા કરીએ અને સમજીએ કે આ કેટલું સરળ હોય છે. જેમ કે અહીંયા એક ત્રિકોણ એબીસી આપેલો છે. એડી, બીઈ અને સીએફ ત્રણે ત્રણ એની મધ્યગાઓ છે. તો સાબિત કરો કે 4 ઇન્ટુ એડી સ્ક્વેર પ્લસ બીઈ સ્ક્વેર પ્લસ સીએફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. આ રાઇડર મિત્રો એટલા માટે પણ અગત્યની છે કે સ્વાધ્યાયનો એક દાખલો જે છે એ તમારે આ રાઇડરના પરિણામ પરથી જ ગણવાનો છે. બીજી કોઈ રીત એની અવેલેબલ નથી અને સ્વાધ્યાયનો દાખલો છે એટલે 2 માર્કમાં પૂછી પણ શકાય. તો ફરીથી 4 ઇન્ટુ એડી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સીએફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. હવે આ તમે રાઇડરની અંદર પક્ષ અને સાધ્ય બી ખાલી લખી દો ને તો પણ 1.5 થી 2 માર્ક સુધી તમને મળી જતા હોય છે. સાબિતી ઉપર આપણે જો વિચાર કરીએ તો અહીંયા મધ્યગા અને બાજુઓ વચ્ચેનો સંબંધ લાવવાનો છે. પ્લસ મધ્યગા આપી છે એટલે આપણને એપોલોનિયસ યાદ આવી જ જાય, કારણ કે એપોલોનિયસ એકમાત્ર એવું પરિણામ છે કે જે મધ્યગા માટે વપરાય છે. તો એપોલોનિયસનો જો પ્રમેય આપણે વાપરીએ તો એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એડી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર. બીડી સ્ક્વેર લખો, ડીસી સ્ક્વેર લખો, બંને વન ઇન ધ સેમ કોઈ પણ લખી શકાય. હવે લખવાની સરળતા ખાતર એબી જે છે એબી એને આપણે સી વડે દર્શાવીએ છીએ, ખૂણા સી ની સામેની બાજુ. બીસી ને આપણે સ્મોલ એ એટલે કે ખૂણા એની સામેની બાજુ, અને એસી જે છે એને બી વડે દર્શાવીએ છીએ લખવાની સરળતા ખાતર. એબી સ્ક્વેરના બદલે સી સ્ક્વેર, એસી સ્ક્વેરના બદલે બી સ્ક્વેર, 2 ઇન્ટુ એડી સ્ક્વેર પ્લસ a/2 નો હોલ સ્ક્વેર, બીડીના બદલે a/2 ડીએ બીસીનું મધ્યબિંદુ છે માટે કૌંસ ખોલી નાખીએ તો 2 એડી સ્ક્વેર અહીંયા થશે a²/4, પણ 2 વડે ગુણીએ એટલે a²/2. હવે પહેલું પદ અને છેલ્લું પદ એનો લસા આપણે 2 લઈશું એટલે 2 સામે ગુણાશે તો 2c સ્ક્વેર 2b સ્ક્વેર, અને એ 2 અહીંયા પણ ગુણાશે એટલે 4ad સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, માટે 4ad સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. આવું એક પરિણામ મળશે. આ એડી મધ્યગા માટે જેવું આપણે પરિણામ મેળવ્યું એવું જ પરિણામ બીઈ અને સીએફ માટે મેળવી શકાય. એની તમારે સાબિતી લખવાની નથી, ખાલી આ અહીંયા ઇન્ડિકેટ કરવાનું છે કે આ જ પ્રમાણે 4be સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને 4cf સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આ પરિણામ મેળવી શકાય. હવે તમારે પરિણામ નંબર 1, 2 અને 3 એનો ખાલી સરવાળો કરવાનો છે, એટલે તમારી ડાબી બાજુ જુઓ તૈયાર થઈ ગઈ છે. 4ad સ્ક્વેર પ્લસ 4be સ્ક્વેર પ્લસ 4cf સ્ક્વેર આપણે 4 કોમન લઈ લીધા. સામેની બાજુએ 2a સ્ક્વેર અને a સ્ક્વેર બાદબાકી થયા પછી એટલે સરવાળો થયા પછી 3a સ્ક્વેર 3b સ્ક્વેર અને 3c સ્ક્વેર થશે. 3 કોમન લઈ લો એટલે આપણું જે પરિણામ છે એ 3ab સ્ક્વેર બીસી સ્ક્વેર એસી સ્ક્વેર તૈયાર થશે. a b અને c તમે જે કિંમતો ધારી છે એને પાછી મૂળ સ્વરૂપે લખી દો એટલે ab સ્ક્વેર બીસી સ્ક્વેર અને એસી સ્ક્વેર. આમ માત્ર એક વખત એપોલોનિયસનો ઉપયોગ કરીને તમે આ રાઇડર સાબિત કરી શકો. એવી જ બીજી એક કાટકોણ ત્રિકોણ આધારિત રાઇડર જોઈએ. ત્રિકોણ આર પી ક્યુ, એમાં ખૂણો પી કાટખૂણો છે. એમ અને એન એ અનુક્રમે પી ક્યુ અને પીઆરના મધ્યબિંદુઓ છે. તો સાબિત કરો કે 4 ઇન્ટુ RM સ્ક્વેર પ્લસ QN સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ QR સ્ક્વેર. હવે RM અને QN બંને બીજા એક બે કાટકોણ ત્રિકોણ જે છે એમના કર્ણ છે. RPM અને NPQ આ બે કાટકોણ ત્રિકોણના એ બે કર્ણ છે, અને PR સ્ક્વેર એ આપણો QR સ્ક્વેર એ આપણા મૂળ ત્રિકોણનો કર્ણ છે. એટલે ટૂંકમાં 3 કર્ણ વચ્ચેનો સંબંધ તમારે સાબિત કરવાનો છે. તો પાયથાગોરસ પ્રમેયથી એકદમ સરળતાથી થઈ શકે. તમે ત્રિકોણ RMP એટલે આપણો જે નવો બનતો ત્રિકોણ છે RMP એની અંદર તમે પાયથાગોરસ વાપરો
એટલે RM² બરાબર RP² વત્તા PM². પ્રમેય 7.3 આ ખાસ ઇન્ડિકેટ કરવું રાઇડરો લખતી વખતે કે કયા પ્રમેયનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. RM² ના બદલે RM², PR² ના બદલે PR², PM² જે છે એના બદલે PQ/2 મધ્યગા હોવાથી મધ્ય બિંદુ હોવાથી તમે આ લખી શકો. તમે કૌંસ ખોલી નાખો, લસા લઈ લો એટલે 2 નો વર્ગ 4 થશે. 4RM², 4PR² અને PQ². પરિણામ નંબર 1. આવું જ પરિણામ NPQ ત્રિકોણમાં મેળવી શકાય અને એ પરિણામ આવશે 4QN² ઇઝ ઇક્વલ ટુ PR² પ્લસ 4PQ². હવે આ જે બે પરિણામ છે, પરિણામ 1 અને પરિણામ નંબર 2, એ તમને જુઓ તો ડાબી બાજુ બતાવે છે 4RM² અને 4QN². તમે આ બે પરિણામો જે છે પરિણામ 1 અને 2 એમનો સરવાળો કરો તો 4 કોમન RM² પ્લસ QN². સામેની બાજુએ 4PR² છે, PQ² છે, PR² અને 4PQ². 4PQ² અને 4PR² માંથી 4 કોમન લઈ લીધો, PQ² પ્લસ PR², અને આ PQ² અને આ PR² આપણે અલગથી લખી દીધા. હવે તમે પાયથાગોરસનો પ્રમેય જુઓ તો PQ² પ્લસ PR² એટલે RQ² થશે જ, એટલે બંને જગ્યાએ QR² મૂકી શકો. 4 વત્તા 1 એટલે 5QR². મિત્રો, આ પ્રકારે તમે રાઇડરની અંદર સાવ સામાન્ય જણાતા પરિણામો જે છે એ સામાન્ય જણાતા પરિણામો જેમ કે એપોલોનિયસનો પ્રમેય છે, પાયથાગોરસનો પ્રમેય છે, આવા સાવ સામાન્ય પરિણામો વડે તમે રાઇડરો સરળતાથી સાબિત કરી શકો. બીજું, રાઇડરમાં આપણી રીતે લખાણ લખવાનું હોય છે એટલે પ્રમેયની જેમ ડિટ્ટો ટુ ડિટ્ટો ટેક્સ્ટબુક પ્રમાણેનું લખાણ જરૂરી નથી. તમે તમારી મૌલિકતાથી લખી શકો એટલે માર્ક કપાવવાની શક્યતાઓ પણ ઘટે છે. એટલે રાઇડરથી ગભરાયા વગર મિત્રો રાઇડર પણ તમારે એટેન્ડ કરવી જોઈએ. તો અહીંયા આપણે સેક્શન ડીની અંદર રાઇડરોની થોડી ઘણી ચર્ચા કરી. સેક્શન ડીની ચર્ચા આપણી ચાલુ હતી. હવે સેક્શન ડીની અંદર પ્રમેય, રાઇડર સિવાય આપણે જે એક પ્રશ્ન પૂછાય જે છે રચના, એની આપણે ચર્ચા કરીએ. અહીંયા એક રકમ આપણને આપેલી છે. રેખાખંડ AB 10 સેન્ટીમીટર લંબાઈનો આપેલો છે. એને કેન્દ્ર ગણી 3 સેન્ટીમીટરની ત્રિજ્યા લેવાની. બીને કેન્દ્ર ગણી 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને વર્તુળ રચો અને પછી બંને વર્તુળના કેન્દ્રમાંથી એકબીજાને, એટલે કે બી કેન્દ્રવાળા વર્તુળમાંથી એ કેન્દ્રવાળા વર્તુળને અને એ કેન્દ્રવાળા વર્તુળમાંથી બી કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શકની રચના કરો. આ પ્રકારનો એક પ્રશ્ન આપણને પૂછાય છે. તો એની રચના આપણે કરીએ મિત્રો. અહીંયા આપણને એ કેન્દ્ર જે છે એ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવા માટે આપેલું છે. તો 3 સેન્ટીમીટર ત્રિજ્યા, એને કેન્દ્ર લઈ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા રાખી એક વર્તુળ રચી દો. એ જ રીતે બીને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટરનું વર્તુળ લેવાનું છે. બી કેન્દ્ર 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ. હવે આ બી બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શક રચવો છે અને આ એ બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શક રચવો છે. એટલે મિત્રો આ રચના જે છે એ એક રીતે જોઈએ તો વર્તુળના બહારના ભાગમાં આપેલા બિંદુમાંથી વર્તુળને સ્પર્શકની રચના કરો એ પ્રકારની રચના થઈ ગઈ. તો એના માટે તમારે રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક દોરવો પડે. તો રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક લેવા માટે એબીના અડધા કરતાં વધારે માપ લઈ અને ઉપર નીચે ચાપ દોરી તમે લંબ દ્વિભાજક મેળવી શકો. આ બંને લંબ દ્વિભાજકો જે છે એ જ્યાં છેદશે ત્યાં આપણને રેખાખંડ એબીનું મધ્યબિંદુ એમ મળશે. અહીંયા આખી રેખા દોરવાની કોઈ જરૂર નથી, માત્ર ઇન્ડિકેશન માટે આપણે બિંદુ એમની જરૂર છે એટલે માત્ર બિંદુ કરશો તો પણ ચાલશે. બિંદુ એમ મધ્યબિંદુ આપણને મળી ગયું. હવે આ એમ જે છે એને કેન્દ્ર લઈ અને એમ જેટલી ત્રિજ્યા લઈને એમ જેટલી ત્રિજ્યા લો તો પણ ચાલશે અને બીએમ જેટલી ત્રિજ્યા લો તો પણ ચાલશે. બંને વન ઇન ધ સેમ સરખી જ છે એટલે કોઈ પણ મુદ્દા લખતી વખતે કોઈ પણ ત્રિજ્યાનો ઉલ્લેખ કરી શકાશે. એમને કેન્દ્ર અને એમ જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચો. હવે ધારો કે તમારા પેપરની અંદર સંપૂર્ણ વર્તુળ રચવાની જગ્યા ના હોય તો તમે માત્ર ચાપ દોરી શકો. આ વર્તુળને છેદે, આ વર્તુળને છેદે, એ જ રીતે બી કેન્દ્રવાળા વર્તુળને છેદે. એ પ્રકારે ખાલી 4 ચાપ તમે દર્શાવી દો એટલે તમને છેદ બિંદુઓ મળી જશે. હવે અહીંયા સુધી લગભગ 90% વિદ્યાર્થીઓને ભૂલ પડતી નથી, પણ અહીંયા પછીનું જે સ્ટેપ છે એમાં 90% વિદ્યાર્થીઓ જે છે એ ખોટા બિંદુઓને જોડી દે છે. આ મધ્યબિંદુ એમ જે છે એને 4 બિંદુઓ સાથે જોડી દે એટલે સ્પર્શકની રચના જે છે આપણી ખોટી થઈ જાય. હવે એને જો સ્પર્શક રચવા છે તો મારે બીમાંથી રચવાના છે. એટલે આ બે બિંદુઓ જે છે એમને મારે જોડવા પડે. અહીંયાનું એનું છેદ બિંદુ
અને બી કેન્દ્ર. રેખા દોરો, કિરણ દોરો બંને ચાલશે. એ જ રીતે નીચેની તરફ આ રીતે બે સ્પર્શકો થઈ ગયા. હવે એ જ પ્રમાણે જો એ ને કેન્દ્ર લઈ અને સ્પર્શકની રચના કરવાની હોય તો આ છેદ બિંદુઓ જોડી દો. તો અહીંયા 4 સ્પર્શકો જે છે એ તમારા તૈયાર થઈ ગયા. તમે એને કોઈ પણ નામ આપી શકો, જેમ કે આપણે અહીંયા એ બી અને નામ આપી દીધા હોય તો સી, ડી, ઈ અને એફ આ પ્રકારે એનું નામકરણ કરી શકાય. તો આપણને જે માંગેલા સ્પર્શકો હતા એ અહીંયા તૈયાર થઈ ગયા. કિરણ બીસી, જે મુદ્દાની અંદર આપણે રેખા બીસી લખીશું. કિરણ બીડી, કે જે મુદ્દાની અંદર રેખા બીડી લખાશે એ રીતે રેખા એઈ અને રેખા એએફ એ માંગેલા સ્પર્શકો થઈ ગયા. હવે રચનાના મુદ્દા લખતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પક્ષ પહેલાં લખવો પડે, એટલે પક્ષની અંદર તમને જે કંઈ પણ વિગત આપી છે 10 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એબી, એ વર્તુળ A3, વર્તુળ B4 એટલું આપેલ છે. આપણે શું કરવું છે એ કૃત્યમાં લખાય. તો એ અને બીમાંથી વર્તુળ B4 અને વર્તુળ A3 ને અનુક્રમે B4 અને A3 ને આપણે સ્પર્શકોની રચના કરવી છે એવું લખજો. રચના કરવી છે, રચના કરો એ પ્રકારનો શબ્દ પ્રયોગ ન કરતા. મુદ્દા લખતી વખતે સૌપ્રથમ 10 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એબી રચ્યો. ત્યારબાદ વર્તુળ A3 ની રચના કરી અને વર્તુળ B4 ની રચના કરી. ત્રીજો મુદ્દો, રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક રચ્યો, જે રેખાખંડ એબીને M બિંદુમાં છેદે છે. વર્તુળ MAM રચ્યું, એટલે કે M કેન્દ્ર અને AM ત્રિજ્યાવાળું એક વર્તુળ રચ્યું, જે વર્તુળ A3 ને C અને D માં તથા વર્તુળ B4 ને E અને F માં છેદે છે. ત્યારબાદ છેલ્લું વાક્ય, રેખા BC, રેખા BD, રેખા AF અને રેખા AE આટલી 4 રેખાઓ રચો. છેલ્લે સમાપનની અંદર એવું લખવાનું, રેખા BC, રેખા BD, રેખા AF અને રેખા AE એ માંગેલા સ્પર્શકો છે. આમ આ રચના જે છે એ ખૂબ સરળ છે અને આ વખતે બોર્ડમાં પૂછાવાની સંભાવના પણ છે. તો મિત્રો આનો મહાવરો કરવો. આના જેવી બીજી કેટલીક રચનાઓની પ્રેક્ટિસ જે છે એ GSTVના જ કાર્યક્રમમાં અપલોડ કરેલી છે. યુટ્યુબ પર એક વિડીયો અપલોડ કરેલો છે, એના થકી પણ તમે એ રચનાઓનો મહાવરો કરી શકશો. એની અંદર પણ મહત્ત્વની 4-5 રચનાઓની ચર્ચા કરેલી છે. તો જો સમય મળે અને અનુકૂળતા હોય તો એ વિડીયો જોઈને પણ, એ એપિસોડ જોઈને પણ તમે રચનાનો મહાવરો કરી શકશો. મિત્રો, આ પ્રકારે આજે આપણે સેક્શન C અને સેક્શન D એની અંદર લગભગ 12 અને 10 22 માર્કની ચર્ચા કરી. હું આશા રાખું કે અહીંયા જે કંઈ પણ ચર્ચા થઈ છે એ તમને 22માંથી 22 માર્ક મેળવવામાં 100% મદદરૂપ થશે. આ જ રીતે બીજા એપિસોડોની અંદર તમને વધુ માહિતી આપતા રહીશું અને તમારા 100માંથી 100 ગુણ મેળવવા માટેનું જે સ્વપ્ન છે એને પૂરું કરવા માટે અમે પ્રયત્ન કરતા રહીશું. તો આપ સૌ જોતા રહો પાસ થવાનું પંચામૃત.